વાત છે જે આપણે વ્લોગિંગ કરવામાં થોડુંક કામ એવી વસ્તુ મેં તમને કીધું હતું કે મંગાવ્યું છે તો આ છે નહીં આવવાનું છે વધી બહુ લે અને આપણે એમ જ કરવાનું છે ટૂંક સમયમાં રફતાર પકડવાની છે અને એટલે 1000 સબસ્ક્રાઈબર મારા જલ્દી પૂરા કરાવી દો ભાઈ તો પ્લીઝ દિલથી આભાર તમારો સબસ્ક્રાઈબ કરી દીજો। तो हे गाइस गुड मॉर्निंग वेलकम टू बैक माय न्यू व्लॉग હું કલ્પેશ યાદવ આઈ હોપ सब अच्छे हो गए स्वागत છે તમારું મારા એક ન્યૂ વ્લોગમાં। તો પછી આજના નવા વ્લોગમાં તમારું ખૂબ 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 સ્વાગત છે ભાઈ। તો આજના નવા વિડીયોમાં તમને દેખાડો કે આ સોળી છે ને તો ગાઈસ છે ને ફાઇનલી આપણે જે બકલ આવ્યું હતું સોળી એ બહુ ટૂંક સમયમાં લાંબો ગ્રો કરી ગયો છે જો આમ બહુ મોટી થઈ ગઈ ટૂંક સમયમાં। આ વ્લોગ નીચે જો 3-4 ચોથા વ્લોગમાં લગભગ તો આવી જાય કે સોળી હાવ નનકી નનકી તેમાં દેખાડી દીધું मतलब 3 જેમાં આમ બહુ જાતો ગ્રો થઈ ગઈ એમ કે આમ વરસાદ બીજી કોઈ મિત્રો છે ને રોજ આવે છે એટલે થોડી વધુ ગ્રો થઈ ગઈ બાકી તો તમને હાલો બનાના દેખાડો। હા તો ગાઈસ ફાઇનલી છે ને વાત કરી આપણે કેળા વિશે તો ગાઈસ છે ને જો આ ઉપર આમ આવડો મોટો લૂંખો થઈ ગયો છે ગાઈસ ઉપર તમને નજીકથી દેખાડી દઉં તો ભાઈ છે ને જો આ કેળા લૂંખો છે અને આ નીચે જે મિત્રો કેળા આવે પણ આપણે કાપ નાખ્યું છે કે કાંઈથી છે ને કેળા આવવાનું બંધ થઈ ગયું હતું બાકી તો કેવડો મોટો લૂસકો તમે જોઈ શકો છો મિત્રો। બાકી તો આમાં મિત્રો વાડી છે ને એટલે કેળા થાય છે બાકી તો કેળાનું ઝાડું આપણે ગમે ત્યાં વાવીને કેળાની એક વાત સારી છે કે ગમે ત્યાં છે ને ઝાડું થઈ કે પણ મિત્રો આપણે છે ને સારા પાક્યા નહીં આપણે ખાવા લાયક થઈ જાય પણ આમ બહુ સાવ ન પાક્યા એમ દુકાનથી લઈ એવા ન થાય તો આપણે મિત્રો દેશી કેળામાં તો સારું જ લઈ જાય કંઈ માંદા ન પડવી બાકી તો છે ને આ કેળાનું ઝાડું છે ને તમને થોડાક લોકમાં દેખાડું ત્યાં પડી ગયું હતું પછી તો મિત્રો છે ને થળિયું છે તો મિત્રો આ છે ને થળિયામાં જ થઈ ગયું એવું ટૂંક સમયમાં 10 દિવસ આવડું થઈ ગયું એટલે અને એક વાત બીજી હોત ને હા ટૂંક સમયમાં રફતાર બહુ પકડ લે વધી બહુ લે અને આપણે એમ જ કરવાનું છે ટૂંક સમયમાં રફતાર પકડવાની છે અને એટલે 1000 સબસ્ક્રાઈબર મારા જલ્દી પૂરા કરાવી દો ભાઈ તો પ્લીઝ દિલથી આભાર તમારો સબસ્ક્રાઈબ કરી દીજો બાકી તો છે ને પડા માટો મારો લાવી। હા તો ગાઈસ ફાઇનલી છે ને આપણે બધી હાટો મળી લીધો પણ કેવું ના પડા નહીં જેમ કે વરસાદ હતો ભાઈ તો છે ને પડા મળ્યા જ આવી છીએ અમારે એક બેન પડા માટો મારે છે ક્યારના તો હું હોતો ત્યાં પડા માટો મેં કીધું મારતો હોઉં અને જાઉં છું હવે તો તેમાં સપલા લો ખાલી છે ને કાંઈ નહીં થયું હવે આવતા હશું ને મિત્રો આમ બહુ નીચે બહુ ગારો હોય તો આવતા હશું ને એટલે રોજે સપલા અમારા થઈ જાય એકદમ ઉપડાય નહીં ને એટલે વધારે આના સપલા કરતાં વધુ ગારાનો વધી જાય એટલે પગ દુખી જાય એટલા ઉપાડવા પડે એને પહેલાં ત્યાં પૂજીને છે ને બ્લોગ સ્ટાર્ટ કરવાનું હું છું હું ને તમને કહું। અને ગાય છે ને બીજી વાત કે જે આપણે વ્લોગિંગ કરવામાં થોડુંક કામ એવી વસ્તુ મેં તમને કીધું હતું કે મંગાવ્યું છે તો આ છે નહીં આવવાનું છે તો બપોર આવી જાય વ્લોગ આખો જોઈજો છે ને શું વસ્તુ છે ને તમને વ્લોગના એન્ડમાં કહી દઈશ કે શું વસ્તુ છે આવી જ જવાની છે એટલે હમણાં છે ને એ વસ્તુ જોઈ હોય ને તો છે ને ભાઈ સહેલા સુધી ખમી દેજો। તો ગાય છે ને ફાઇનલ આપણે વ્લોગિંગ કરવા આવ્યા હતા ને વ્લોગ શૂટ કરવા આવ્યા હતા તો આ બેન છે ને આપણને શીભડા ગોતવા લગાડી દીધા છે તો મિત્રો છે ને આ કહેવાય શીભડાને વહેલા આ નજદીકથી તમને ઉભરો દેખાડી દઉં અને શીભડા આપણે દેખાડી દઉં ક્યાંક હોય તો બાકી તો દેખાતું જ મિત્રો વહેલા છે શીભડાનો આખો ઠેઠ છે જ્યાં જોઈને શીભડાને વહેલા છે તો મિત્રો છે ને અહીંથી અમારે નાનકું બકાલું છે તે આ નાનકું બકાલું છે ભાઈ અને આ બધું કપા છે ને આમ કોઈ કપા આંકો રહે છે જો મિત્રો કપા છે બાકી બકાલું તો વેચમાં વાવ્યું છે તો એને શીભડા કોઈ જ લે। ગાય છે ને શીભડા તમને દેખાડી દઉં તો ગાય છે ને 2 શીભડા રેડા બાકી અત્યારે નથી કે નનકા વહેલા છે બાકી 2 રડી ગયા છે તો છે ને બપોર ખાવા થાય કામ લાગશે બાકી તો ગાય છે ને તમને મેં એવું કીધું હતું કે થઈ ગયા છે ગારો છોટી ગયો છે તો ગાય જે અત્યારે નીચલે છે આવ્યા છે બાકી ત્યાં જાઉં એટલે ફૂલ ગારો છોટી જાય તો બન્યા રહો મારા વ્લોગમાં। તો ગાય ફાઇનલી છે ને આપણે આવી ગયા છીએ પાછા હતા અહીંયા બાકી તો તમે વાડીનો સિનેમેટિક સીન જોઈ લો કેવું મોસમ છે।
तो गाइस मैं आपसे कुछ बात कहना चाहता हूँ, तो प्लीज़ बुरा मत मानना और दिल पे तो लेना ही मत, क्योंकि मैंने वीडियो स्टार्टिंग में जो आपसे बोला था कि मेरा यूट्यूब में मैं वीडियो बनाता हूँ जैसे व्लॉग वगैरह, तो उसके लिए जो मुझे व्लॉग में काम आ जाए ऐसा मैंने कुछ सामान मंगाया था। तो गाइस सॉरी पर वो कैंसिल हो गया अचानक से। गाइस बुरा मत मानना कि मैंने वीडियो की स्टार्टिंग में बोला था कि पूरा वीडियो देखना है, जैसे कि सामान आएगा मैं दिखा दूंगा, और वो सामान तो नहीं आया और आपने पूरी वीडियो देख ली, मतलब देख ली तो गैस आपको मज़ा ही आया होगा। तो प्लीज़ गैस माफ़ कर देना, क्योंकि मुझे भी नहीं पता गैस में कितने, और फाइनल गैस वो आज आने वाला था और कैंसिल हो गया है। तो गैस सभी मैं वापस ऑर्डर कर दिया है, और अब जब आएगा तब मैं आपको दिखा दूँगा। और इस बार मैं उम्मीद करता हूँ कि वो कैंसिल ना हो, इसलिए जल्दी से जल्दी आ जाए। तो गाइस अभी तो उस 8 दिन का टाइम लगेगा, ऐसा बता रहे हैं कि 8 दिन के बाद आपका पार्सल आ जाएगा। तो गाइस अब की बार तो मैं आपको कोई वादा नहीं कर सकता कि पार्सल आएगा ही, क्योंकि गाइस मैंने इस बार कहा था कि आ जाएगा और मैंने गारंटी भी दी थी, पर वो नहीं आया, तो प्लीज़ माफ़ कर देना। तो गाइस आज के लिए इतना ही। आपको हमारी वीडियो पसंद आई हो तो लाइक सब्सक्राइब कर देना। बाय बाय।